ગુજરાત ભાજપમાં 34 જિલ્લા અને 17 મોટા શહેરોના પ્રમુખો નિમવાનું જે કોકડું છે એ પૂછવાયું છે. એ કારણોને લીધે નવા પ્રદેશ અધ્યક્ષની જે નિમણૂક છે એમાં પણ મોડું થાય એમ મનાય છે. આવી હાલત વચ્ચે ભારત સરકારના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના 3 દિવસ ગુજરાત પ્રવાસ થયા અને 18થી વધુ તેમના કાર્યક્રમો થયા અને હવે રવિવારે 19 જાન્યુઆરીએ વધુ એક કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન. 3 દિવસના કાર્યક્રમો પછી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરીએ ગુરુવારની રાત્રે અમદાવાદથી દિલ્હી પહોંચી ગયા. હવે આવનારા અઠવાડિયે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન અને 70થી વધુ નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે એ જાહેર થવાની શક્યતાઓ છે. ત્યારે હવે ભાજપના વધુ એક મોટા નેતા ગુજરાત આવી રહ્યા છે. વાત છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગુજરાતથી રાજ્યસભાના સાંસદ બનેલા જેપી નડ્ડાની, જેઓ ભારત સરકારમાં ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ મંત્રી છે. અમદાવાદમાં તેઓ બંધારણ વિષય ઉપર ભાજપના કાર્યકરોની સભામાં બોલવાના છે. બાપુનગરમાં આ કાર્યક્રમ કર્યા પછી જેપી નડ્ડા વસ્ત્રાપુરમાં ડોક્ટરો સાથે બેઠક કરશે. હવે વાત એમ છે કે પ્રદેશ ભાજપ સંગઠનમાં લાંબા સમયથી જિલ્લા અને શહેરોના જે પ્રમુખો છે એમની નિમણૂકો પણ અટકી પડી છે અને નિમણૂકો થઈ નથી અને હવે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ છે એ પણ જાહેર થવામાં છે. આવી હાલતમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાનો ગુજરાત પ્રવાસ નક્કી થયો છે. ત્યારે હવે શું નવાજૂની થશે એને લઈને ભાજપની અંદર જ રાજકારણ ગરમાયું છે. એવું પણ કહેવાય છે કે જિલ્લા પ્રમુખો પહેલા પ્રદેશના પ્રમુખ જાહેર થઈ શકે છે. એ દરમિયાન પ્રદેશ પ્રમુખને લઈને જે ભાજપના ઓબીસી નેતાઓના નામોની અટકળો વહેતી થઈ છે એમાં રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડ, અમદાવાદના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલ અને વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરના નામો ચર્ચામાં છે. તો બીજી તરફ સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય એવા પૂર્ણેશ મોદીનું નામ ચર્ચામાં હતું, પણ કોઈ કારણથી તેઓ હવે આરએસમાંથી બહાર થઈ ગયા છે એવી પણ અટકળો છે. બીજી તરફ ભાજપના મોટા નેતા એવા આઈ.કે. જાડેજાનું નામ પણ જે પ્રદેશ પ્રમુખ બનવાની જે અટકળો છે એમાં ઉમેરાઈ ગયું છે, ચર્ચામાં આવ્યું છે. ત્યારે સી.આર. પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ કોણ બનશે એના ઉપર બધાની નજર રહેલી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.